ભાઈ તમે મહાન હસ્તી હશો, મને ખબર નહીં, તો મેં તો દક્ષિણ આફ્રિકા નથી જોયું, દક્ષિણ આફ્રિકા છે મને મારે સાંભળવું નથી. પણ દેવાંશીબેન, જે મુદ્દા ઉપર ચર્ચા થઈ રહી છે ને, મુદ્દો જ નકામો છે. હું તમને નહીં, મુદ્દો મૂલ્ય છે, મુદ્દો ગોંડલની સલામતીનો મુદ્દો છે. બધાની આસ્થાનું કેન્દ્ર છે. ઈ પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે ને. હું કોઈ એમાં આસ્થા બાસ્થા છોડો, ઈ બધું ઈ તો છે ને, એમાં તમે ક્યાં ના પાડો છો? કોઈ પણ હોદ્દા ઉપર નથી. તમે ખોડલધામમાં કોઈને દર્શન કરીને ક્યાં ના પાડો છો? કોઈ હોદ્દા ઉપર નથી, બરાબર. છતાંય પણ હું મારા ખોડલધામ જ નહીં, હું બધી સંસ્થાઓ, અમારી જેટલી પણ સંસ્થાઓ ચાલે છે ને, બધા સંસ્થાના આગેવાનોને કહું છું કે તમારે જે સમાજ માટે કરવાનું છે એ કરવા માંડજો. સમાજના નામે રોટલા શેકો છો ને બધું બંધ કરજો. બાકી આ ઉપર ચડાવ્યા છે ને એવા નીચે પાડતા મને આવડે છે, અને હું આવડે છે કરી દો ને, ઈ તો નથી કરતા. કરવામાં તમે બહુ કાચું કાપ્યું છે. જીગીસાબેન, કોઈ હોદ્દા ઉપર નથી. મેં જે ટાઈમે પણ ઈ તો કરતા જ નથી. તમે એમ કે મને આવડે છે, ઈ તો નથી કરતા, ઈ તો સાબિત થઈ ગયું. હવે તમે તમારી આવડત બતાવીને કઢાવો ને, એટલે વાત પૂરી થાય. તો પછી હું કરું છું તો તમે એમ કહે કે તમારું શું આવે, મારું શું આવે, શું નથી આવતું, બતાવો તો સહી. તમે 4 ધારાસભ્યના રાજીનામા તો પડાવો, 4 ધારાસભ્યના રાજીનામા તો પડાવો બાપા. 4 ધારાસભ્યના રાજીનામા તો પડાવી દો. બોલવાથી હું બોલું તો હું અહીંયા બોલવું પડે છે, તો કાલ સવારે સરકારને પણ બોલવું પડશે. બધા વિપક્ષો આમ જ કે છે. હું તમને એમ કહું, તમે સ્વયંથી શરૂ કરો. ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. તમે એમ કહો કે જે સંસ્થા, તમે મહિલા વિંગમાં તો છો કે નહીં ખોડલધામના, તો તમે એમ ક્યાં કોઈને કે આસ્થા સાથે જોડાયેલી છું? નહીં, આસ્થાનો પ્રશ્ન નથી. તમે બેન હવે ઈ છોડી દો, ઈ સબ્જેક્ટ જુદો છે. આસ્થા બાસ્તા તો આસ્થા તો ખોડલ જો બેન છોડો. આસ્થા ખોડિયારની વાત છે, એમાં રાજકારણ ક્યાં આવ્યું? અને તમે છે ને ખાલી ખોડલધામનું નામ લઈને મને એમ છે લેવા કડવા કરવા માંગો છો, પણ એવું બી નથી. હું મારા સમાજની તમામ સંસ્થાઓ સાથે જોડાયેલી છું, અને તમામ સંસ્થાઓને કહું છું, કડવા પાટીદારોની સંસ્થા કે લેવા પાટીદારોની સંસ્થા, તમામ જેટલી પણ સંસ્થા છે એ બધાના આગેવાનોને કહું છું. બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો, આગેવાનોમાં બધા આવી ગયા, બરાબર. તો હું બધાને જ કહું છું, કે તમારે જે કરવાનું છે એ કરવા માંડજો. સમાજ આટલો બધો પીડાઈ રહ્યો છે, નથી કરવું ને, સમાજ આટલો બધો કરવા માંડશો એટલે તમે કયો ત્યારે એને ખબર પડશે. એને ખબર નથી, એને તો નથી કરવું તો સાબિત થઈ ગયું. આ કેટલી ટર્મ છેલ્લા 35 વર્ષથી નથી કરવું તો સાબિત થઈ ગયું છે. સમર્થન કરું છું હું, ક્યાં તો તમે તો શરૂ કરો કે ભાઈ મારે મહિલા વિંગમાં રહેવું નથી ને હું બધાને કહું છું. બોલવાનું શું આવે બેન? બોલવાનું તો ઠીક છે. એટલે તો આપણે બે સાથ સામે બેઠા છીએ. હા, પણ એમ નહીં, એની અસર બેન ક્યારે થાય? બેન અસર મેં તમને આગળ કીધું. જીગીસાબેન,